નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એક ઈસમને ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। એક બાઇક, 16 નંગ મોબાઈલ સહિત કુલ કિંમત 1,93,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। છોટાઉદેપુર એલસીબીને મળેલ બાતમીના આધારે બે ઈસમો કુંદનપુર વસાહતથી નીકળી ચલામલી તરફ વેચવા જતા હોવાની હકીકત આધારે મોજે ચાલામલી ગામે ફેરકુવા 3 રસ્તા પાસે વોચ નાકાબંધી કરતા બાતમી હકીકત મુજબના વર્ણનવાળા બે ઈસમો મોસા લઈને આવતા તેઓને હાથ વડે ઇશારો કરી મોસા ઊભી રખાવી કોર્ડન કરી પકડી લઈને ઈસમો પૈકી મોસા ચાલકનું નામ પૂછતા અરવિંદભાઈ રેવલાભાઈ ભીલ, ઉંમર વર્ષ 21, રહે કુંદનપુર વસાહત, નિશાળ ફળિયાતા, છોટાઉદેપુર બોડેલી જીનો હોવાનું જણાવેલ તેમજ પાછળ બેસેલ બાળ કિશોર હોય તેઓ પાસેથી એક લાલ તથા કાળા કલરના મિકી માઉસ વાળી વજનદાર ચીજવસ્તુ ભરેલ બેગ મળી આવેલ। જે બેગ પંચો રૂબરૂ ખોલી જોતા અલગ અલગ કંપનીના ટચસ્ક્રીન એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।